આદિ, હા તું ક્યારનો આવીને બધી ગોળ ગોળ વાતો કરી રહ્યો છે, પણ આ મુદ્દાની વાત ક્યારે કરીશ? મુદ્દાની વાત એટલે કહેવા શું માંગે? ભૂલી ગયો ને? મેં કહ્યું હતું ને કે લગ્નની વાત હવે ઘરે કરી દે. તું ક્યારે લગ્નની વાત કરીશ? હા હા હું વાત કરી દઈશ ને જલ્દી. આ યોગ્ય સમયની રાહ જોઉં છું. યોગ્ય સમય આવે ને એટલે ઘરે વાત કરી દઈશ. અચ્છા, વાવ, મસ્કા નહીં માર. ન વાત કરવી હોય ને તો ના પાડી દે, એટલે હું આ લગ્નની રાહ જોવાનું બંધ કરું. અરે કેવી વાત કરે છે તું? હા, હું તને પ્રેમ કરું છું અને હું ઘરે લગ્નની વાત કરીશ જ, પણ થોડો સમય જોઈએ છે મારે. કેટલો? એક દિવસ? અરે બે દિવસ? અરે યાર ઠીક છે, ચાલ 7 દિવસ, એક અઠવાડિયું, 1 વીક. ઠીક છે, હા તારી વાત માની લઉં. એક અઠવાડિયું હા બહુ થઈ ગયું. ત્યાં સુધીમાં તો હું મમ્મી પપ્પાને મતલબ કે વાત કરીને મનાવી લઈશ. પાકું. અને જો નહીં માને ને તો હવે હું ઘરે આવીશ. હું મનાવીશ એ લોકોને કે તમારા છોકરાને પ્રેમથી આપો છો કે કિડનેપ કરું. કિડનેપ વાળો આઈડિયા સારો હતો. એ જ કે છે ને. હા તો વાંધો નહીં ને, હું તો કહી દઈશ કે તમારા છોકરાને હું કિડનેપ કરી રહી છું. તમે પ્રેમથી તો મને આપતા નથી અને મારી હાલત એવી છે કે એના વગર મને ચાલતું નથી. બરાબર, એક્ઝેક્ટલી રાઈટ. હું પણ એવું જ વિચારતો હતો. શું કે મને કિડનેપ કરવાનું? ના ના ના, આ લગ્ન સાદાજી તો બધા જ કરતા હોય છે. આ કઈક નવી સ્ટાઇલમાં લગ્ન કરવા જોઈએ ને. જેમ કે તે કીધું એમ કે દુલ્હન આવે દોડીને, હા દુલ્હાના મોઢા ઉપર રૂમાલ બાંધી દે, આંખો બંધ કરી દે, હાથ બાંધી દે, દુલ્હાને કિડનેપ કરીને લઈ જાય. વાવ, કેવું મસ્ત નહીં? પણ આદિ, તમને હું તો ઉચકી ના શકું ને. 4-5 ગુંડાઓ પણ જોશે. જો આ મારાથી નહીં થાય, એ તમે કરી આપશો ને? આ એ ગુંડા હું બોલાવી લઈશ, કારણ કે એમ પણ તું બોલાવે ને કદાચ સાલા સાચું મારે તો એના કરતા મેં જ મોકલ્યા હોય તો મારે તો નહીં, મને પૈસા તો મારે આપવાના હોય ને. હા એ વાત પણ સાચી. તો એ બરાબર, એ ડન કરીએ આપણે. ડન. પછી ઘરે પણ શું મનાવવામાં ઈઝી પડે કે ભાઈ જુઓ પપ્પા મમ્મી અમે તો છે ને ત્યાં પ્રેમથી મતલબમાં એ મને કિડનેપ કરી ગયા અને એને જબરદસ્તી મારી સાથે લગ્ન કરી લીધા. હવે તો મારે શું કરવાનું? હા, અગ્નિની સાક્ષી એ ફેરા ફરી. શું? કોની સાથે ફેરા ફરું? અને આ કોણ છે આદિ? એક્સક્યુઝ મી, કોણ છે એટલે શું? ગર્લફ્રેન્ડ છું એની. ઓહ, ગર્લફ્રેન્ડ છે તમારી? હા. આદિ, એક મિનિટ. હા સોરી. ટચ કર્યું? કોણ છે આ? જો કાજલ, હું વાત કરું છું ને, તું અત્યારે અહીંયાથી જા, આપણે પછી વાત કરીશું. અરે જવાની વાત તો એક બાજુ રહી, આ છે કોણ? હું પણ એ જ પૂછું છું. મેરેજની વાત શું? કોની સાથે ફેરા ફરવાના છે? કાજલ, હું મીરાને પ્રેમ કરું છું ને એની સાથે લગ્ન કરવા માંગુ છું. આજ સાંભળવું હતું ને તારે? સાંભળી લીધું? આદિ, આ કોણ છે જે આટલા રોગથી આવીને મારી સામે ઊભી રહી છે અને એટીટ્યુડ? હા, કોણ છે આ? મારી એક્સ છે. હા હા, પણ એક સમયમાં એ મારો ક્રશ હતો, પણ એટલે હું એને હવે પ્રેમ નથી કરતો. મીરા, આદિ, તમે આ વાત મારાથી છુપાવી શું કામ? હું ડરતો હતો કે આ વાત તને જણાવીશ તો તું મને છોડીને જતી રહીશ. મને છે ને બધા કહેતા હતા કે આદિ કોઈ છોકરી સાથે છે, એ બીજાની સાથે ફરે છે, પણ મને તો તમારી ઉપર હદથી બહાર વિશ્વાસ હતો ને. તો મેં વિશ્વાસઘાત કરી એમ કહેવા માંગે છે? હા તો શું છે? શું છે આ? હા તો એવું જ સમજ. જો કાજલ, એ સમય અલગ હતો, આપણે સાથે હતા. મેં હંમેશા તને સમય આપવાની કોશિશ કરી છે, પણ તારી સાથે મારા લગ્ન શક્ય નથી અને હું આને જ પ્રેમ કરું છું ને આની સાથે લગ્ન કરવાનો છું. આ મેં નક્કી કરી લીધું છે. તો પ્લીઝ તું મને માફ કર, મને ભૂલી જા અને તારી લાઈફ ફરીથી શરૂ કરી દે. બસ આદિ, હવે છે ને મારે એક શબ્દ નથી સાંભળવો. હું આ તમારી જૂની પ્રેમ લીલા જોવા અહીંયા નથી આવી. મીરા પ્લીઝ યાર, હું નથી એની સાથે વાત કરતો. પૂછી જો કેટલા સમય તું એને નથી મળ્યો. હા બાજુ સમજાતું નથી મેડમ. એ કહી રહ્યો છે ને કે તમને પ્રેમ નથી કરતો, તો પ્લીઝ અહીંયાથી જશો. હું તને એક વાત સમજાવું, જે પોઝિશન અત્યારે મારી ઉપર આવી છે ને, કાલ સવારે તમારી ઉપર પણ આવશે. આઈ ડોન્ટ કેર. હું એ વાતનો વિચાર નથી કરતી. સેમ, હું પણ બધાને આ કહેતી ફરતી હતી. આદિ, આ તમે ઠીક નથી કર્યું, અને આનું પરિણામ તો
તમારે બંનેને ભોગવવું પડશે. કાજલ મારી વાત મારે સમજ. કોઈ વાત સમજવી નથી. મને છે ને અત્યાર સુધી બધું સમજાઈ ગયું. આનું પરિણામ સારું નહીં આવે. કાજલ ઓ સાયકો ચલ એશી સાયકો હા આદિ શું હતું આ બધું હા તારે મને શું કહ્યું કે તું પહેલી અને છેલ્લી છોકરી છે જે મારી લાઈફમાં છે. મેં કોઈ દિવસ આવું કંઈ કર્યું નથી અને વિચાર પણ નહીં કરું કે આગળ આવું કંઈ થાય. એ મારો પાસ્ટ હતો. હું તને કહું છું ને, છેલ્લા 2 કે 3 મહિનાથી હું એને મળ્યો નથી અને એની સાથે વાત કરવા પણ નથી માંગતો. અમે લોકો પહેલા રિલેશનમાં હતા, વાત સાચી. પ્લીઝ નથી સાંભળવું તમારા શું રિલેશન હતા એનાથી મને કોઈ જ મિનિંગ નથી. આ પહેલી અને છેલ્લી વાર છે જ્યારે હું તમને માફ કરી રહી છું. પ્લીઝ બીજી વાર આવી કોઈ વાત મારી સામે આવી છે તો યાદ રાખજો. હું ઘરે આજે જ વાત કરી દઈશ આપણા લગ્ન માટે. આપણે જલ્દી લગ્ન કરી રહ્યા છીએ. ઠીક છે પણ હવે આવી ભૂલ ક્યારેય નહીં કરતા. હું ઘરે જાઉં છું. હા બાય. રોજ આવી રીતે બાય કહો છો નહીં ને? બાય. કાજલ શું કામે આવ્યો છે અહીંયા? જાને જા પેલી મીરા પાસે. સમજી શકું છું કે તારા દિલ પર શું વીતે છે. હું તને આ વાત કરવાનો જ હતો પણ મેં મારા કાને સાંભળી લીધું, બરાબર ને? હા, હું તને એટલા માટે જ ઇગ્નોર કરતો હતો કે કાશ તને એવું થાય કે હું આ રિલેશન નથી રાખવા માંગતો. પણ તું હંમેશા મને ફોન કર્યા કરતી અને હેરાન કરતી, છતાં હું તારો ફોન રિસીવ નહોતો કરતો. અત્યારે અહીંયા આવી તો કઈ કામ હતું? હા, આદિ કામ તો હતું પણ આ બધું જોયા પછી હવે કઈ નથી કેવું. પણ એક વાત કહું, મેં સપનામાં પણ નહોતું વિચાર્યું કે તું મને દગો કરીશ, મને દગો આપીશ. આઈ એમ સોરી. હું દિલથી તારી માફી માંગુ છું કે મારે આવું નહોતું કરવું જોઈએ. પણ સંજોગ સમય અને આ કદાચ ભગવાનને જ મંજૂર નહીં હોય કે આપણે લગ્ન કરીએ. અને જો બહુ સારી છોકરી છે. બસ આદિ, હવે વધારે મારાથી કઈ નહીં સંભળાય. મારા પ્રેમમાં જ કઈ કમી રહી ગઈ હશે, કાજલ. બરાબર ને? બસ જે સાંભળ્યું છે અને જે જોયું છે, હવે એથી વધારે તું જે કહી છે ને એ મને મગજમાં નહીં બેસે. અને એક બહુ જરૂરી વાત કરવા માટે આવી હતી, પણ હવે એ સમય તો જતો રહ્યો. એટલે કઈ નહીં, ઓલ ધ બેસ્ટ ફોર યોર ન્યુ લાઈફ. કાજલ, તું પણ કોઈ સારો છોકરો ગોતીને જલ્દી હા. મેરેજ કરી લેજે. હા, હું ના નથી પાડતો અને હું હંમેશા તારો ફ્રેન્ડ રહીશ. તારે કઈ પણ મદદની જરૂર હોય તો હું માફ છું. કરો. હવે મને તમારી ફ્રેન્ડશિપ પણ મંજૂર નથી. કાજલ, તું તો ફ્રી માઇન્ડ છોકરી છે અને તું આવું કેવી રીતે વિચારી છે? હા આદિ, મને છે ને બધા કહે છે કે હું બહુ સમજદાર છું, એટલે જ દર વખતે મારી લાઈફમાં સમજવા માટેની વાત આવે છે. ડોન્ટ વરી, આઈ એમ ઓકે, બધું સમજી ગઈ છું.
જઈ શકો છો, જઈ શકો છો આદિ. ફરી એકવાર સોરી અને પ્લીઝ રડ નહીં. નહીં નહીં, ક્યાં રડું છું? રડું છું, બહુ ખુશ છું. આજે મારી લાઈફમાં એક એવી મોમેન્ટ સર્જાઈ જેનો મેં સપનામાં પણ વિચાર નતો કર્યો. જઈ શકો છો. સોરી. ઓકે. કેમ આજે બહુ ખુશ છે? હા, મનમાં શેની મલકાઈ છે? જવાબ આપીશ? મમ્મી જો ને કેટલી ગુલાબી ઠંડી પડે છે નહીં, એટલો મસ્ત ઠંડો ઠંડો પવન છે. તું વિચાર કર ને, સવારમાં પેટ ભરીને ખાધું હોય તો માણસ ખુશ તો હોય ને. હા, પેટ ભરીને ખાધું હોય, ગુલાબી ઠંડી હોય, આ બધી વાત છે ને ગોળ ગોળ ફેરવવા જેવી છે. એટલે કે તારી માને રમાડવા જેવી છે. વાત શું છે કે? હાય હાય મમ્મી, કહું તો છું. જો ને આ કેવા ભમરાઓ ગાય છે, મને અહીંયા ગુંજન સંભળાય છે. આ મીઠું મીઠું સંગીત, ગુલાબી ઠંડી, સવારની વહેલી પોર, શું મજા આવે છે હા લાઈફ જીવવાની. મજા આવે છે ને? વાહ મારી દીકરી વાહ, એકદમ સરસ મજાની લાઈફ છે. પણ મારી દીકરી છે ને કંઈક વિચારોમાં છે, અને એ પણ છે ને કંઈક સારા વિચારોમાં. તું સવારમાં આટલી મલકાઈ નહીં, ખુશ ના હોય. તારું મોઢું મને નાનપણથી ખબર છે. સવારમાં તારું મોઢું ક્યારે આવું થાય ખબર? જ્યારે કંઈક તારું સારું હોય, તને કંઈક સારું ફીલ થતું હોય તો તું આવી હોય. બોલ શું વાત છે? મમ્મી ખબર છે, આજે છે ને તારા પર બહુ પ્રેમ આવે છે, એટલા માટે. આહા, મારી દીકરીને મારા પર પ્રેમ. ઓ સમજી ગઈ, તને મારા પર પ્રેમ આવે છે, પણ કોઈ કારણ વગર તો મારી દીકરીને મારા પર પ્રેમ શું? હસવું પણ ના આવે. સાચું જાણીને રહીશ ને તું? હું તો સાચું જાણીને જ રહીશ ને, બીકોઝ આઈ એમ નોટ યોર મધર, આઈ એમ યોર ફ્રેન્ડ. આઈ નો માય બેસ્ટ ફ્રેન્ડ. મમ્મી સાચું કહું ને તો મને છે ને બેટા આની 108 વાર માળા જપી લે પછી કેજે, પણ કેજે ખરી. એટલે જે વાત છે તારે કેવી છે કે નથી કેવી, કે વાતને આમ ગોળ ફેરવવી છે, તું નક્કી કરી લે ને પછી મને કે. મમ્મી મને છે ને એક છોકરા સાથે પ્રેમ થઈ ગયો છે. હા, પ્રેમ એક છોકરા સાથે? નીચું કરો. એટલે જ આ ઠંડી ગુલાબી સવાર દેખાતી હતી મારી દીકરીને. પછી ભમરા ગાતા હતા, પછી શું ભરપેટ ખાવાનું ખાધું હતું. અચ્છા, આ પ્રેમ થઈ ગયો હતો ને એટલે મારી દીકરી આમ હતી. સરસ. હા બેટા, તને પ્રેમ થઈ ગયો ને એમાં હું તો રાજીની રેડ થઈ ગઈ. સાચું? હા લો, મેં તો કેટલું પ્લાનિંગ કર્યું હતું કે મમ્મી મારે તો આમ કરીશ, મમ્મી મારશે તો તેમ બોલીશ. વાહ મમ્મી, સાચે અડધું ટેન્શન તો આમ જ દૂર થઈ ગયું. હા, પછી કઈ નહીં. પછી એમ કે એક ખુશ નસીબ છે કોણ, અને એ નસીબદારને તારી આ માં સાથે ક્યારે મેળવીશ? મમ્મી મળાવીશ ને, પેલા હું વાત કરી દઉં, તને કઈ ખબર પડે, તારો સારો રિસ્પોન્સ જો તો હા પાડું ને. બાકી આ સંસ્થાએ પછી સ્વાગત કર્યું હોય તો? હા, એ વાત તો સાચી. કદાચ મમ્મી મહાકાળી બની હોય તો? પણ એવું નહીં બને. તારા ને મારા કેસમાં એવું નહીં બને. કેમ કે મને ખબર છે મારી દીકરી હંમેશા એના હિતનો જ વિચાર કરશે, ખોટું કંઈ નહીં વિચારે. પણ જો બેટા એક વાત કહું, એ છોકરો તને પસંદ હોય, છોકરાને તું પસંદ હોય તો વહેલી તકે કે ને એના પરિવાર વાળાને કે, અને આપણા ઘરે લઈને આવ. પાકું?
સાચું હા મમ્મી, તું માં તો છે જ નહીં. કેમ? તુમ તો દેવી હો દેવી. આટલો પ્રેમ, વાવ મમ્મી. જો બધી માઓ એની દીકરીઓને આટલી સમજતી થઈ જાય ને તો કોઈ છોકરીને ટેન્શન રહે જ નહીં. કઈ પણ વાત હોય ને દોડીને સીધું મમ્મીને આવીને કહી દેવાનું. હે કઈ ઉપાધિ કઈ ઉપાધિ નહીં. હા. પણ દીકરીઓ પણ તારા જેવી સ્વીટ હોવી જોઈએ ને. દીકરીઓ છુપાવે તો બિચારી માં શું કરે. પણ મને ખબર છે કે મારી દીકરી ક્યારેય કઈ ખોટું નહીં કરે, અને ખોટું કરશે ને તો એને રોકવા માટે હું બેઠી છું ને. હા, અને જો બેટા, તે વિચાર્યું છે તારા જીવન માટે તો સમજી વિચારીને જ નિર્ણય લીધો હશે ને. કઈ એમને તો નહીં નક્કી કર્યું. અને હજુ એ છોકરાને જોઈશ, હું પણ તો થોડી પરીક્ષા લઈ લઉં, પછી આપણે આગળ વાત વધારીએ. મમ્મી, લગ્નનું પ્લાનિંગ છે મારું. હા, ખાલી બોયફ્રેન્ડ બનાવીને છોડી નથી દેવાનો. તું પરીક્ષા લેશ ને તો નપાસ જ થશે અને થઈ રહ્યા મારા લગ્ન. લો બોલો, इतना ही भरोसा है माँ पे? उस पे इतना ही भरोसा है. अच्छा, मतलब मेरे पे ज्यादा है. હા મમ્મી, वाव. કારણ કે તું છે ને આ 10માના જે પેપર બહાર પાડે ને એ ભાગ્યે જ કોક ભરી શકે ને મમ્મી. હા, શું છે ને, બોર્ડની એક્ઝામ સહેલી લાગે, પણ તારી આ માલ જ્યારે એક્ઝામ લેવા બેસે ને તો અમે વાળો પાણી ભરતો તો થઈ જ જાય ને. બાય ધ વે મમ્મી, હા, એનું નામ આદિત્ય છે. ઓહ, તું તો પૂછીશ નહીં એટલે મારે સામેથી એના ગુણગાન તારા મોઢે ગાવા પડશે ને હવે. જાણવું તો પડે ને. મારી દીકરી જેને પ્રેમ કરે છે એનું નામ શું છે? મારી દીકરી એના મોઢે જ કહી દીધું. તો શું કરે છે આદિત્ય? મમ્મી, આદિત્ય જોબ કરે છે, ઓહ, વેલ સેટલ ફેમિલી માંથી છે. ઓહ, એના મા બાપનો એકનો એક લાડકવાનો દીકરો છે. અને દેખાવની વાત કરીએ તો મને તો સારો જ લાગે ને. પણ સરસ. તું જ્યારે મળે ને ત્યારે મહેરબાની કરીને કોઈ ખોચા નહીં કાઢતી. હા, ના બેટા. હા, પણ જો એવું લાગશે ત્યારે તારી આ બેસ્ટ ફ્રેન્ડ માં બની જશે. હો, લાગશે ત્યારે ને, હું લાગવા જ નહીં દઉં. હું પ્રી પ્લાનિંગ કરીને એને તારી પાસે લઈ આવીશ. પાસ તો કરાવવો જ પડે. Very લગ્ન good. જો કરવા છે ને મમ્મી. વેરી ગુડ, વેરી ગુડ. હા, મારી દીકરી એકદમ સીધા રસ્તે ચાલી રહી છે, પણ એને પાસ કરવી કે ફેલ એ આ માં નક્કી કરશે. ઓકે? ઓકે. ઓકે, તો સાંભળ, હવે આદિત્યને જઈને કહી દે કે વહેલી તકે એનો પરિવાર લઈ અને તારી આ મધર કમ બેસ્ટ ફ્રેન્ડ ને મળવા આવી જાય. ઓકે? અત્યારે જાઉં? જાને મારી માજા. થેન્ક યુ. આઈ લવ યુ. આઈ લવ ઇટ ટુ. ખરેખર મારી મીરા ક્યાં મોટી થઈ ગઈ ખબર જ ના પડી. અને હું અને મીરા માં દીકરી નહીં પણ બેસ્ટ ફ્રેન્ડ બની ગયા. ત્યારે એને મારાથી કોઈ વાત નહીં છુપાવી અને મેં એનાથી. કાંડી.